આવે ને એટલે આપણા કપડા ઘણા જોજો સાળું કાણી છે, સલંગું પીતા હોય ને ભગો ભાંજ પીવે. સંતો સટ મારે અને સટ માર્યા પછી ને લિજ્જત આવે છે ને, હે એમ બીડી પીતા હોય જો પછી લિજ્જત આવે. પછી કનુ કાકા સટ મારીને પછી મનુભાઈ હાલે, મનુભાઈ સટ મારીને કનુ કાકા હાલે, પછી એવી વાતો એ વળે ને અમે સરકારનું લાંબુ નહીં હાલે. ઓલો કે સરકારની વાત ક્યાં કરસ, ગામમાંથી ગ્રાન્ટ પાછી જઈ કે એકલી હતી. લે સલમમાં આટલી બધી લિજ્જત આવતી હોય તો નામમાં લિજ્જત ના આવે ભાઈ. પણ સદા સુરત જેની રહે નિજ નામમાં એ અનેક પ્રકારના રંગ લાવે. આ પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા, દમ દમસું મને દર્શ બતાયા, હું ભરું છું પવનના પેરા, એસા સદગુરુ સાહેબ અમારા, અમને દેખાડ્યા ગગનના ડેરા. હે સંતો પાછી ફૂંકે એટલે હાલે. પવન રૂપી ઘોડો પલાણ્યો ઉલટી ચાલે ચલાવ્યો, ગંગા જમનાના ઘાટ ઓળંગી જઈ અલગ ઘરે આવ્યો. ગંગા જમનાના ઘાટ ઓળંગવા એટલે શ્વાસો શ્વાસથી પર શબ્દ સ્વરૂપમાં જઈને સ્થિર થવાનું. પણ ત્યાં એક સમય એવો આવીને ઉભો રહે એટલે સાધકને એમ થાય કે મારો હાલાશક બંધ પડી ગયો. ત્યાં સાધક ગભરાઈ જાય, એને એમ થાય કે હમણાં સારું પ્રાણ મારો બંધ થઈ ગયો હોત ને મને કંઈક થઈ ગયું હોત તો. પણ ત્યાં ધીરજની જરૂર છે, શાનની જરૂર છે. સીમાડે જશો તો રવિવાર ઢોલીડાય તમને રોકશે. આ ઢોલીડાના દાણ સુકવજો પછી અલબેલીને પૈણજો. હા એમ આવન જાવનની આ ગલિયું છે વાંકી, એમાં સમરણની સુધી દેજો, સદગુરુ અમને શરણોમાં લેજો. એવી સ્થિતિ આવતા સાધક એકદમ ગભરાઈ જાય, મૂંઝાઈ જાય કે મારો પ્રાણ બંધ થઈ જશે શું. હે અગમ વાણી સાધુ એમ જ બોલ્યા, તમે અગમ ઘર વિચારો, પગથિયે પગ મૂકીને વળશો તો ક્યાંથી થશે નિસ્તારો. મેં સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. હે એવી સ્થિતિ આવતા સાધક એકદમ ગભરાઈ જાય. એટલે ખીમ સાહેબ કહે છે શ્વાસો શ્વાસ દોઈ ના પહોંચે વહાં લે લાગી મેરી, સદગુરુએ મને શાન બતાવી જાપ અજંપા કેરી. તો ઘણા આ કડી સાંભળીને શું કે અમે જ્યારે હોય તો તમે સાહેબ ધારાની વાત તો કરો છો એ વાત બરોબર, પણ શ્વાસો શ્વાસની વાત કરો છો તો આ તમારા સાહેબ ધારાના પુરુષ તો ના પાડે છે. ખીમ સાહેબ શ્વાસો શ્વાસ દોઈ ના પહોંચે વહાં લે લાગી મેરી, એમ કે છે તમે જ્યારે હોય ત્યાં શ્વાસો શ્વાસની માંડીને બેઠા. હે પણ ભાઈ આ કોઈ અનુભવી મહાપુરુષોના શબ્દો છે, અનુભવમાં લેવા માટે કીધું છે. આની સમજણ કોઈ જાગ્રત પુરુષ પાસેથી લેવાય, નહીતર ઉલટું સુલટું સમજાઈ જાય તો જીવ હમુનો અવળા માર્ગે સડી જાય એવું છે. રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડીને જીવ ગયો છે ભૂલી, પણ ભલામણા જળ ચેતનમાં એક રસ રૂપે રમી રહ્યો, પકડી લેને સજીવન મૂળી. કોઈ શેષ ગણેશ મહેશ રटे, कोई पूजत पीर पैगंबर को, मैं तो सब पंथ ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. सेमा ईश्वर में मन पवन में रया समाय मुनि ठेराणी. है आ स्थिति आवता महापुरुषो कहसे कि धमण धमुके वीज चमुके, अनहद नौबत वागी, ठारो ठार यानी ज्योति जलत है, चेतन चौकी माई जागे. धमण धमुके એટલે શ્વાસો શ્વાસની જ્યાં ધમાણ હાલી રહી છે એના આધારથી અનેક અવાજમય સંભળાય છે. ચેતન ચોકીમય જાગે છે. ધમણ ધમુકે વીજ ચમુકે, અનેક વીજળી અહીંયા થઈ રહી છે. પણ આમાં ધ્યાન પોકે ત્યારે ને આપણું. હે અનેક વાજા અંદર વાગી રહ્યા, અખંડ વાજા અંદર વાગે, નિત્ય આનંદ ઉત્સવ થાય. નારદ સારદ શેષ ગાવી તારી ઓળંગે આલમ રાય, ન જાણું મેં નિજપંથી રાજા, રામ કેણી બીધી રીઝાય. અનેક વાજિંત્રો આની અંદર વાગી રહ્યા છે. તો અહીંયા આપણે કેટલીક જાતના વાજિંત્રો ભેળા કરીને કરી શકીએ. એના કોઈ કારીગર વગાડનારા ગોતો તો વાગે ને. હે આ તો
વગર વગાડે આની અંદર વાજિંત્રો વાગી રહ્યા છે. બીન બજાવે નિસ્તિન બાજે ઘંટડી શંખ નગારી બહરાય સુન સુન મસ્ત હોતે તનકી ખબર વિસારી. સોહમ શબ્દો વિચારો સાધુ સોહમ શબ્દ વિચારો માળા કરશે ના ફિરત હે જીભ વર્ણ ન ઉચારો. મહાપુરુષોનો અનુભવ તો જો અનહદ ડંકા અંદર વાગે નિત્ય આનંદ ઉત્સવ થાય. નારદ સારદ શેષ ગાવે હે આ બધાય મહાપુરુષોએ આ વાત કરી છે. એટલે આમાં અનેક વાજિંત્રો વાગી જ રહ્યા છે. કઈ આ મહાપુરુષો કઈ આકાશ માર્ગે જતી રહ્યા ને અહીંયાથી જ પછી આ વાજિંત્રો અહીંયા સંભળાયા એમ નહીં. આપણા ગગન મંડળના ગોખમાં અત્યારે વાજા વાગી જ રહ્યા છે. હે સવારામ બાપા કે ગગનગઢ રમવાને હાલો તો ના ક્યાંક પાવાગઢ રમવાને હાલો, જોનાગઢ રમવાને હાલો, આબુગઢ રમવાને હાલો, એવું ના કે ગગન મંડળમાં કેટલી વસ્તુ પડી છે. અહીંયા જાય ને ખબર પડે ને. ગગનની ધૂનમાં ગેબી છે ગરજના સંત તહા સદા સુખ પાવે અરદ ઉરધના ઘાટમાં ઘોર છે. જોજો નિશાની મહાપુરુષોનો અનુભવ જો અરદ ઉરધના ઘાટમાં એટલે શ્વાસ ઉશ્વાસની અંદર તમે જુઓ ઘોર છે. એ વીણ જીભ્યા એ ગુણ ગાવે. આપણે આ બોલવી તો આમાં જીભની જરૂર પડે પણ ઓલિયામાં બિન શ્રવણસો શબ્દ સુણીએ વીણ જીભ્યા કી વાણી. બિન નેણાસુ નિરખી લેજો આ સમરથ કી છે લાણી. ઘણા ક્યાં ગુરુના શરણમાં જ્ઞાન તમે શું ભાળ્યું? ચોપડીમાં બધું લખેલું છે કે તો આ મહાપુરુષે જે વાત કરી એટલી તમે વિચારજો. બિન શ્રવણસો શબ્દ સુણીએ આ કાનનું અહીંયા કામ નથી. બિન શ્રવણસો શબ્દ સુણીએ વીણ જીભ્યા કી વાણી. આ મુખથી બોલાતો નથી. એને ઉન્મુની મુદ્રા કહેવાય છે ને. ઉન્મુની અજવાળા ભાળ્યા પંચરંગમાં જઈ પડી શબ્દ કટાર સુરત સાથે લડી એને કેમ વિસરીએ પલઘડી. આ તો અમને અમૂલક વસ્તુ ધ્યાન પડ્યું હોય એક એક જડી ને હજુ ઘણા ગોતે છે. ગુરુ મળ્યા ને હવે રામાપીર મળશે એટલે એ લે હાલ રામાપીરની વાટ જોઈને બેઠા. ગુરુ કર્યા તોય ભલામણા હજુ આ સદગુરુ મળ્યા પણ શિષ્ય ના સુધર્યા અને વિમળ થઈ નહીં વાણી. કાં તો ગુરુજી જ્ઞાન વિનાના અને કાં તો પાપી. કાં તો વાત કરું એમાં ધ્યાન નથી. હે એટલે આ બધે આટા મારે છે. ખરેખર સંતોએ બહુ ઝીણવટથી વાત કરી છો. મોહે ક્યાં તું ઢૂંઢે બંધે મેં તો તેરે. આપણી પાસે હોય તો ગુરુ કર્યા પછી સોટી લઈને આ બધા આટા શું કામ મારવા? હે એ તો કે બાપુ આપણે જે કરતા હોય એ કરો લે ભાઈ. એટલે આપણે આમનું તમે હાવ કાન હો અરુદ કાઢ્યો પણ રામબાણ વાગ્યા હોય એ જાણે હો. બાકી નહીં ધ્યાન દે ને મૂર્ખામીમાં નામ છે. મૂર્ખા મનમાં શું જાણે. ભલે ગમે એટલા ડાયા કહેવાતા હોય ગમે એટલા વરહ કાઢી ગયા હોય શું થઈ ગયું? ઘણા એને કહેતા અમે ગુરુગમ લીધા 40 વર્ષ થયા તે શીતળાએ 1000 વર્ષના એમના સાહેબ ઉપદેશ કર્યો હતો તે શું કરવાનું કહો? હે દીધો શબ્દ પણ કાન ના ધર્યો અને ઠર્યો નહીં ઠેકાણે. પછી ભૂલવણીમાં હાલ ભટકતો. એ કર્યા કર્મ પ્રમાણે. એ કર્યા કર્મ પ્રમાણે થાય. આપણે જે કરતા હોય કરો. અને આ ભલા બધા લવતા પેલા આમ મહી આવ્યા ને આ ભોજા બાપાને જેદી મળ્યા ને તેથી એ માણસો કેવી કેવી વાતો કરતા હતા તે અત્યારે એના બદલે હપુતા બંધ જ થઈ ગયા. બોલો બાપાની તિથિ એ ખબર નથી. આ બાપાની તિથિ છે એ ખબર નથી. બોલો અને તેથી આપના તારોડિયા ઉતારે એવી વાતો કરતા હતા. અમે જઈશું તેથી ટેમ આપીને જઈશું. શીનો ભલા માણા આ તો ગુરુની પ્રતિમા પાળશે કરશે સદગુરુની સેવ. આખર લગી રાખે એકતા તો એ મનુષ્ય નહીં એ દેવ. આ કોઈ દેખાવ કરવાની વાત છે ભલામણા? હે ઠેઠ સુધી સાંગો પાંગ રહેવું પડે અને તો જ એની સુંદડી ઓઢવી નકે ગુરુનું નામ લજાવવું નહીં. હા આને સુરવીર કીધા છે. આ ભક્તિ લીધા પછી મેલે નહીં પાછી. આ સુરવીર હાચા. હા બાકી ઘડીક હોય ને ઘડીક ના હોય એનું કામ
આ નથી ઠેઠ સુધી સાંગો પાંગ આમાં રહું પડે. હા એટલે ધમણ ધમુકે વીજ ચમુકે અનહદ નોબત વાગે ઠારો ઠાર એની જ્યોતિ જલત હે મય ચેતન ચોકી જાગે. અંદર ચેતન ચોકી મય જાગી જ રહી છે. ઠારો ઠાર એની જ્યોતિ જલી જ રહી છે. આ દેહરૂપી નગરમાં ચેતનની સત્તા જ કામ કરી રહી છે. જોજો એક ઝીણા એવા વાળ ઉપર એક ઝીણું એવું મસરું કે જીવડું હાલ્યું જતું હોય ને તોય આપણને ખબર પડે ને તરત આપણો આમ આમ હાથ ત્યાં જતો રહે ને ખંજોળાઈ જાય. આ ચેતનમય ચોકી જાગે છે એ આપણને ખબર આપે છે. હા નકશી ખબર પડે. આમાં ચેતન આનમેથી નીકળી ગયો પછી આ દેહને તમે અગ્નિદાહ કરી દો તોય ભલે, દાટી દો તોય ભલે, જળ સમાધિ આપી દો ભલે, આને શું એ તો જડ છે. પણ ચેતનમય ચોકી જાગી રહ્યો છે. હા સોહમ મંત્ર જપે પ્રાણી બિન જીભ્યા બિન દાંત જાગ્રત સુવત આઠે પર એની જાગૃતિ જ છે. પણ આ જાગૃતિની આપણને ખબર નથી કારણ કે આપણે ધ્યાન દીધું નથી. ધ્યાન દીધું હોય તો તરત ખબર પડે ને. હે તો આ મહાપુરુષો જે કહે છે એ તો લાઈટ આપણને તરત થાય કે જંતર વાગે રૂડું જંતર વાગે. કોઈ જ્ઞાની પુરુષ જાગે અને જાગે એને જ જ્ઞાની કહેવાય. આપણો રંગ બીજાને લાગે ને તો સાચું. બીજાનો રંગ આપણને લાગે ને માથે ફાળિયું નાખીને પછી ધોણવાનું ચાલુ કરે સમજી જવાનું કે એનો રંગ આવી ગયો આનામાં. હા મામૈયા બાપુ ને લાફુ દાદા ને બધા એક કાઠિયાવાડમાં એક ગામ હતું ને ત્યાં સત્સંગમાં ગયા કે લાફુ દાદા ની ભજન ચાલુ કરે ને તો ઓલા ધૂણવાનું ચાલુ કરે માથે ફાળિયા નાખી. અને પેલું વહેલું ગામ સત્સંગે ગામમાં પેલો વહેલો એટલે મામૈયા બાપુની હાજરી આવડા ધૂણવાનું બંધ કરે તાણે ને એટલે કાનમાં જઈને મામૈયા બાપુ એ લાભુ દાદાની રજા લીધી. બાપુ મને ઘડીક રજા આલો ને. આ તો જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે. લાભુ દાદાએ રજા આપી ઘડીક અને પછી મામૈયા બાપુએ માથે ફાળિયું નાખીને ધૂણવાનું કર્યું ચાલુ. હો જે ધૂણતા હતા ને એની પડખે જઈને એવા સૂંટિયા લે ને આમ પડખે આખો પુરુષ હો. અને એવા સૂંટિયા જીને લે ને એ તરત હેઠું સપો સપ બધાય બંધ થઈ ગયા. લ્યો મામૈયા બાપુ લાભુ દાદા કે હવે થવા દો. હા એટલે ના ખબર હોય ભલે કદાચ ધોણી જાય પણ ખબર હોય એ ડિસ્કો કરે ને તાણે આપણને થાય ઓય ઓય મારા બાપ શું કેવું. હે આ તો ચેતન ચોકી માય જાગે અને ખરેખર ઈ જાગે છે. હાવ સાચી વાત છે. હા અનેક વાજિંત્રો અંદર વાગી રહ્યા છે. જાગે ને સંભળાય ને પણ ના જાગતા હોય ને શું સંભળાય. હાલો હે ગામ હો હરો હમણાં જ્યું એ ઢોલ આપણે અહીં બેઠા હતા તો આપણને ખબર હોય ને. હે પણ શેટા હોય તો નહીં સંભળાય. એમ છે ખરું આની અંદર. હા સુરતા સન્મુખ રહી જાગે તો આ એનું કામ છે. ત્રીજે તુરી વાજા વાગે સુરતા સન્મુખ રહી જાગે માય ઝીણી ઝીણી મોરેલિયું વાગે. અને મેં ઝીણી ઝીણી બંસરી વાગી રહી છે પણ કોણ સાંભળે આને. હે આ તો ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે. સખીરી મેં તો પ્રેમ દીવાની. આ જેને દરદ થયું હોય ને એને આ સંભળાય અને એ સાંભળનારા સોહાગી એની ભવની ભીડ જઈ ભાંગી. આ તનબૂર તનમાં વાગે એના સાંભળનારા સોહાગી. સુહાગી થઈ ગયા હોગ્યા નહીં હો. હા હોગ્યા કેવા હોય કે આજ બીજ રહ્યા છો કે ના તો તમારો દી આજ બાતલ. આજ પૂનમ રહ્યા કે ના તો તમારો દી આજ અફળ. 11 રહ્યા કે ના
ભલા માણા તો તમારે તે જીવન આમ નામ સંતો હાચા છે ને એ આમાંથી સોડાવે છે. હંમેશા ખા, હંમેશા पी, पर गफलत में ना रहो एकदम, नशे में सैर कर अपनी खुदी को तू जलाते जा, अगर है शौक मिलने का तो हरदम लोह लगाते जा. तारे मળી જ જવું હોય તો તારા દમને તું પકડ. એ ચેતન ચોકી માં જાગે છે. તમે હુઈ રહ્યા હોય, સપનામાં હોય કે જાગતા હોય તો ચેતન એ પ્રાણ તમારો ચોકી કરી જ રહ્યો. ભલા માણા પકડો શ્વાસ છે દોરી, જ્યાં જમ કરી શકે ના ચોરી. મહાપુરુષોને કેટલી ચોખવટ છે હે, પણ સત્સંગમાં જઈ તો ને ગમે એટલી મોંઘી દાટ ગાડીઓ આપણી પાસે, કરોડોની કિંમતની ગાડી હોય આપણી પાસે, પણ પેટ્રોલ પંપે તો જવું પડે. પછી ગેસની હોય તોય ભલે, ડીઝલની હોય તોય ભલે, અને પેટ્રોલની હોય તોય, અને ભલે અત્યારે તો એકય નહીં, ઓલી ખાલી ચાર્જિંગ એનો પેટ્રોલ પંપ થઈ ગયો. જો અહીંયા જવું પડે. હા, એમ ઘણા કે અમે ઉપદેશ લીધો પછી અરે એ તો ઉલટા આડ્યું નડ્યું રહેવું પડ્યું છે ને તો. હા, એનું કામ છે આ ભલા માણા. આપણે ખાધાવાનું હાલે છે હે, દિવસમાં કેટલી વખત ઝાપોટીએ છીએ હે, તો અમુક શું કે મહિને ને મહિને શું ઉપાડો લીધો કે સત્સંગમાં. એટલે મહિને એક દાન તોય ત્યાં અને રોજ 3 દાન ખાઓ છો હે. राम नाम में आलसू और भोजन में होशियार, तुलसी के ऐसा जीव को ठिकार्या છે ને હે. તો આપણે સત્સંગી હોય તો આપણને સત્સંગની ખબર હોવી જોઈએ. સત્સંગ રસ ઈ અગમ અપાર છે, આને કોક કોક પીવે પીવનહાર. પણ કોણ કે તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશે તો એને અરસ પરસ મળશે આ એક તાર. હા, એ ચોકી શું છે એને ખબર પડે. હા, ચેતન ચોકી માં જાગે તો સાંકડી શેરીને વાટ વસમી. માલમીએ મને મૂક્યો. જો એ ઘરે જ્યાં તે કોક કોક ગુરુના બાળકો જે ઘરે પહોંચી ગયા છો. અંતર ધ્યાન કરવું, અંતર્મુખ થવું એ સાંકડી શેરી છે હો. બાકી બહાર ધ્યાનથી તો તમને કોક રસ્તો બતાવે ને તો 500 કિલોમીટર સુધી તમે જી આવો. અત્યારે તો ઓલું વોટ્સએપમાં નાખી દે હે ને, શું કહે ને, હા એ કઈક કે આ લોકેશન નાખી દે તો તમારે 500 શું 1000 ગૌ જવું હોય તો તમારે કોઈને પૂછવાનું નહીં. પણ આમાં આ સાંકડી શેરી છે હો. કોક કોક ગુરુના બાળક જ આની પસારો કરી શક્યા છે. હા, અને જે પ્યાસા ને એને પારસમણી લાગ્યો છે હો. બાર બાર આંટા મારે ને હે કરે છે ખોટે ખોટા. એ ભજન ભજન કઈ કરવાની જરૂર નથી, કાઢી લે. ઘણા આવો પ્રચાર કરે, લે ઉપદેશ લીધો પછી કે ભજન નહીં કરવાનું. એટલે આ ભજન કર્યા વગર આમાં કઈ ફળ ઉજેવી નથી. અનુભવ કરવો હોય એને અનુભવ કરીને જ આ વાત કરી છે. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે હે. હજુ અઠવાડિયું ના થયું કે ભજન કરવાની જરૂર નથી. લે એટલે આ જમા કર જમા. અને જેના જમા થયા છે ને એની અંદરથી કેવી કેવી વાણી નીકળી ભલામણા હે. વિચાર તો કરો. અખે મેલમાં આનંદ ભર્યો જ્યાં વરસે અમૃતનો દરિયો. આખો અમૃતનો દરિયો ભર્યો ભલામણા. એવો મેલ એને ચડી ગયો. સાંકડી શેરીને વાટ વસમી. માલમીએ મને મૂક્યો. આમાં કોક કોક જ પસાર થાય. હા, મને સુજે નહીં શેરી સાંકડી. સદગુરુ વિના હું તો હાવ આંધળી હો. ગુરુ વગર આમાં કઈ દેખાય એવું નથી. કેમ કે ગુરુ શરણનું જેને અંજન આગ્યું એને મટી ગઈ સગળી ચાંખ. પછી એને આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો તો. હા હા, એને બેઠો તો એ દેખાણો. હા, વિજ્ઞાન આટલું ભલે આગળ જતું રહ્યું. વિજ્ઞાન ઓક્સિજનના બાટલા લઈને ઠેઠ ચંદ્ર ઉપર જીયા.
મંગળ ઉપર જ્યાં ત્યાંય પ્લોટ ખરીદવા માંડ્યા અને વિદેશમાં ક્રિકેટ રમે એ આય રહ્યા છક્કો માર્યો એ જોઈએ કે તો આ પાય રહ્યો એને કેમ નથી જોઈ શકતા? આ વિજ્ઞાન આટલું આગળ ગયું. તમારા શરીરમાં કઈ જગ્યાએ ફોલ્ટ છે, ડાઘ છે, એ જો ડોક્ટર કહી દેતા હોય તો આત્માની ઘણા કે ના હૃદયના ડોક્ટર પૂછો ને. સંતોએ તો કીધું કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. તો હૃદયના ડોક્ટરને પૂછો ને કે તમને કે એ વાત અમને હજુ હળ હુતી. સદગુરુ વૈદનો વૈદ છે ભલામણા. હા, એ ના દેખાતું હોય એ દેખાડે. આવરીત વાલો મારો કરે છે વાતું હાચાની સંગાતે, પણ છોડી દે બાવળથી બાથું અને શરણે સાહેબના થાતું. દાસ સવો કે મુખેથી કહીશ હાતું કે વાલો મારો કરે છે. આ વાત કોઈ વખત બંધ નથી હો. કોઈ એવું માનતા હોય કે સતયુગની અંદર જ ભગવાન હતા ને અત્યારે નથી, તો કળિયુગમાં કોને પૂરી દીધા લોક મારીને? કોણ એવો આ પૃથ્વી ઉપર કાળા માથાનો માનવી આવી ગયો તે ભગવાનને પૂરી દીધા ને ભક્તોને પૂરી દીધા? આ પૃથ્વી ઉપર જ છે આવડા બધા જેને 33 તમે કરોડ દેવ કહેતા હોય એ આ મનુષ્ય દેહની અંદર જ આવે છે. પણ એમનું કાર્ય ઉપર તમે ઓળખી લેજો. એમને ઓળખવા હોય તો વાણી દ્વારા સંદેશા આપ્યા છે. કાગડો ને કોયલ રંગે રૂપે એક છે ને, પણ કેવી રીતે ઓળખવા? હા, એમ એની વાણી થકી ઓળખાય. એમ હંસલો ને બગલો રંગે રૂપે એક છે, પણ એમને ઓળખવા હોય તો આહાર થકી તરત ખબર પડે ને. બગલા મોતી કો ક્યાં કરે, મોતી ભરખ કોઈ મરાળ. મરાળ એટલે હંસ. પાન બીડા શું પાડાને પાડો ગોતો પરાળ. ગમે એવો આમ રૂષ્ટ પુષ્ટ પાડો હોય એને તમે પાન બીડું જઈને ધરો કે લે આમાં ધાણા ડાળ ને વરિયાળી ને તૂટી ફૂટીને શિવર્ધન હોપારીને બધું આ નાગરવેલના પાનમાં છે, તો એને શું કામનું બોલો? એમ વાણી ગમે એટલી આપણે હારી બોલી, પાન બીડા પાડાને શું ભલામણા પાડો ગોતે પરાળ. એને તો એ જાનુડીનું સંભળાવો જ મોજમાં આવે. એટલે આ મહાપુરુષોની વાણી છે ને એક શબ્દ તું કદાચ ગ્રહણ કરી જા, તારો જન્મારો ભલામણા સફળ થઈ જાય. એક શબ્દને જો પકડી લે ને, પણ આ કોણ પકડે? પૂર્વના જે છે ને એ આ શબ્દના માલમી છે. શબ્દના પારખું એ ભેટશે, એ લેશે ભક્તિમાં. એવડાએ ભાગ લેશે એટલે એવડાએ ઓળખાય. કોણ આવે અમારે સામો આવીને કોણ સાંભળે કહો? તો તમારે સામું બોલે એ કોણ હોય? આ બધા આદિનો નાતો છે ને એવડાએ આવે. બાકી હગાવાલામાં જવાનો ટાઈમ નથી હો કોઈને. કંકોત્રી આવી હોય ને તો છોકરાને મોકલી દે, પણ જેનો ભાવ હોય એ હો. ને છોકરાને કે તું ઘરે રહે, હું જઉં ગાડામાં બેહીને જાનમાં. હા, આપણે કહીએ ને કે બાપા હાલો ને સત્સંગમાં, કે ગગા આમાં બેઠું નથી રવાતું. નકામ અહીંયા આવીને પડીને આગા પાછા. એમ કીધું કે હનુમાન દાદાએ મળી દો છે તો બે થાક ખાઈને હળવો હળવો આવું છું, તારી ભલી થાય તારી. આ સત્સંગમાં ગમે એ ગાળ્યો ત્યાં ગમતું નથી. પણ મહાપુરુષો કે જો ઓળખાય આવડા આય ઓળખાય હો. હા, તમારા ભવાયા રમતા હોય ને ગદાલી કરીને હવની મોર બેઠા હોય અને આ ખુરેશું ઢાળી હોય ને ઝાંપા બેઠા હોય પગ ઉપર પગ ચડાવીને, ગામો ગામના આયા છે ગમે હું ગાડ્યું હોય. એટલે ભાઈ એ આ તો સ્વાદ ને સૂંઘ્યા ગોપીચંદ ને ભરતરીએ તો એને ઉપજો વણતણો વેરાગ. હા, એવડા એમની પાસે રાજ હતા ભલામણા. કેવો વેરાગ ઉપડ્યો. તો તમે વિચાર તો કરો કે આ સ્વાદને સૂંઘી જાય એની સ્થિતિ શું હોય. હા, એટલે સાંકડી શેરીને વાટ વસમી માલમીએ મને મૂક્યો. આ શેરીમાં જે હાલ્યા
એને નંદનો લાલો હામો મળ્યો. એને મારે નાની નાની ગલીઓમાં ઘૂમવું છે, મારે કૃષ્ણ કનૈયાને મળવું છે, પણ આ સાંકડી શેરીમાં મળે. બાકી મોટા મોટા રસ્તા તો ઘણા હાલે છે ને. હે, ટોળે ટોળા નથી જતા. જઈને આવે એમને પૂછો, આખો સંઘ લઈને ગયા તા ને, હે આટલો બધો ખર્ચો થયો તો તમને કઈ કીધું નહીં? કે ના ના કશું નહીં. ગંગાજી એ ઠેઠ ગયા તા કે શરદી થઈ? ભલા માણા, આ કાયામાં પ્રગટ ગંગા સીધ ફરો પંથ પાળા. ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, નાવ મત નદીયું નાળા. સંતો જે કહે છે એ આપણને હુજ પડતી નથી, અને દુનિયાનું તરત આપણને ગળો ઉતરી જાય. લ્યો, જગત જે વાત કરે ને એ તરત ગળો ઉતરી જાય. અને સંતો મહાપુરુષો આદિ અનાદિથી આ ઢોલ વગાડતા આયા હો. હા, બૂમૈયો જ છે અને આ બૂમું જ છે ને. હે, માઇક બાંધી બાંધી અને આપણા સુધી વાત પોકાડતા હોય મહાપુરુષો. 1 રૂપિયાનું ખર્ચ નહીં. હા, સંતો હાવ મફતમાં પીરસે છે તો એની કઈ ગણતરી નથી. બોલો, પણ શું કામ પીરસે છે? પોતાનું પેટ માનીનો. સંતોને એટલી બધી દયા છે કે આ જીવ કદાચ એક જો ઉગરી જાય ને તો કાળના પંજામાંથી બચી જાય તો એની 71 પેઢી તરી જાય. આ ભક્ત બીજ પલટે નહીં, ભલે ઝૂક જાય અનંત, એ ઊંચ નીચ ગમે ત્યાં અવતરે. આખર સંતના એ કોઈના બંધનમાં એ નથી, અને બંધનમાં હોય એને સંત કહેતા નહીં. જે બંધનમાં હોય ને એને સંત કહેતા નહીં. સંત કોને કહેવાય? હરિરસ પીવે, બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. પણ બળ્યો જળ્યો આત્મા કોઈ સંતના ચરણે જાય તો જ્ઞાન કેરી લહેરમાં એ તરત ટાઢો. શીતળતા જ છે એની પાસે. હિમાલય પાસે જાઓ એટલે અહીંયા ગરમી ના હોય. હાવ ખુલ્લી વાત છે ને. હે, એમ સંતની પાસે કોઈ જ્યાં એને આનંદ સિવાય બીજું કંઈ ના મળે હો. પણ આપણે બીજી આશાએ જઈએ છીએ. પણ જેને સેવ્યા સાચા સંત, જેને સેવ્યા હરિગુરુ દેવ, આ અડગ મન કોઈથી એ ના ડગે. પણ સેવ્યા હોય તો. એટલે સંતને પહેલા તો આપણે ઓળખવાના છે. હા, સંત કોને કહેવાય? એને આપણે ઓળખવાના. અને ઓળખ્યા પછી માન મોટપ આ બધું મૂકી, હા, સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન. જ્યું જ્યું પાવ આગે ધરે તો કોટી યજ્ઞ સમાન. તમે એક યજ્ઞ ના કરી શકો, પણ સંતને મળવા માટે આટલી વસ્તુ મૂકી અને જઈ તો કોટી યજ્ઞનું ફળ આપણને મળે એવું છે. પણ જઈ તો ને, હે, જાકો પ્રભુ સે પ્રીત સોય નિર્બંધ હે. જેને એની હારે પ્રીત છે, તાતણો બંધાણો, એની વાત કરું છું. સંત કોને કહેવાય એની વાત કરું છું. કે જાકો પ્રભુ સે પ્રીત સોય નિર્બંધ હે. એ બંધનમાંથી મુક્ત છે. પછી ગમે તે જ્ઞાતિમાં હોય કે સંસારમાં હોય કે ના હોય, જાકો પ્રભુ સે પ્રીત સોય નિર્બંધ હે. સોય સંતન કે સંગ સદા ही આનંદ હે. એ સંતોની પાસે તમે જાઓ એટલે આનંદ આનંદ આનંદ.